નવસારીમાં ગત શનિવારે રાત્રે પાર્કિંગ વિવાદમાં કેટલાક તત્વોએ નવસારીની શાંતિ દહોડવાના પ્રયાસો કરતા વાતાવરણ ગરમાયું હતું, જેને કારણે ગત રવિવારે રાત્રિના સમયે પ્રજાપતિ વાડી પાસે 100 થી 150 જણાનું ટોળું દરગાહ રોડ તરફ ધસ્યું હતું. પરંતુ આગલા દિવસેની ઘટનાને પગલે એલર્ટ થયેલી નવસારી પોલીસે સ્થિતિ ભાંકી જતા પોલીસ કાફલો બોલાવી ટોળાને વિખેરી નાખ્યો હતો. જો કે ઘટનામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો વિડીયો અને પોસ્ટ નવસારી શહેરની શાંતિ ભંગ કરે એવી સ્થિતિ બનતા સતર્ક થયેલી પોલીસે સ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સાથે જ વિડીયો પોસ્ટ મૂકનાર અને લોકોને ઉશ્કેરનાર સામે કાર્યવાહી કરવાની તજવીજ આરંભી દીધી છે. 200થી વધુ લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને જેમાં પોલીસ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી અત્યાચાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વાત પ્રસ્થાપિત કરવામાં આજે મોડી સાંજે ટેકનિકલ હાઈસ્કૂલથી દરગાહ રોડની ચારે તરફ ફ્લેગ માર્ચ કરી હતી. 7 ડિસેમ્બરની રોજ નવસારીની અંદર એક સામાન્ય પાર્કિંગ બાબતની ઝઘડાને લીધે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેથી આ જિલ્લાની શાંતિને ઢોળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે વિડીયો બાબતે અને પાર્કિંગના ઝઘડા બાબતે 2 જુદી જુદી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તે બંને એફઆઈઆરને મળાવીને અત્યાર સુધી 25 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ વિસ્તારની અંદર અત્યારે પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના હેઠળ આજે અહીંયા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ પોલીસકર્મીઓ